હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને કાલનો વ્લોગ જોયો હશે. અમે અંબાજી પહોંચી ગયા હતા અને અમારા ગામનો જે કેમ્પ હતો તે આગળ રોકાણ હતા, બરાબર ને. તો હવે બીજી સવાર પડી છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. રાજુને કરે છે દાંતણ. એ આ દાંતણ કરીને આવે ત્યાં સુધી અમે રોડ ઉપર ઉભા છે. આ સાઈડ હવે વસ્તી બધી આખી રાતની હેડે છે. કોણ જે અમુક બેસે ને અમુક હેડ હેડ કરે, કારણ કે બહુ હેડ છે. રાજુ નહીં આવે એટલે આપણે નીકળીએ. તો અરે રાજુની હજી દાંતણ કરે છે. મોડા ઉઠો એટલે આવું જ થાય ભાઈ. કે ઊંઝા જ નહીં તો દાંતણ આજે હું છેલ્લે કરે રાજ. ઊંઝા નહીં તો નહીં. અને પરથી હવે તારે મૂડ ફ્રેશ થયું? હજી નહીં થયું. હવે દાડો કે મૂડ બગડે, રાત પડે તો મૂડ આવે. આ સાઈડ પહાડ ઉપર એટલી ધુમ્મસ છે, વાદળા ઉપરથી જાડે નજીક જાડે એવું લાગે ધુમ્મસ છે. અને વરસાદ પડતો હોય એવું લાગે છે, પણ એ વાદળ જ છે. તો રાજુને દાંતણ કરીને આવી ગયા છે. અને આપણે બાઇક છે ને આ સાઈડ મેલેતર રાતે પાર્કિંગ ટીમમાં બાઇક મેલેતર રાતે ને હવે અમે જઈએ છીએ સવાર દર્શન કરવા માટે. હવે જો આગળ ચેલો ટ્રાફિક બહુ હશે, ટ્રાફિક કલાકો સુધી લાઈનમાં રહેશે ત્યાર તો દર્શન કરવા મળશે. તો બધાએ એક એક બોટલ લઈ લીધી પાણી, કારણ કે ઉપર જઈને ભીડ હોય વધારે તો ઉપર જઈને પાણી પીવા થાય. શરદીના કારણે અવાજ નહીં નીકળતો એટલે તમે થોડું મહેનત કરી લેજો, કારણ કે અવાજ નીકળતો શરદી અને ફોનમાં ઝાંક પડી જાય ડીજે વાગી ભરવામાં તકલીફ પડે આપણે. અને હોમે આવી ગયો છે ગેટ. બધાએ પાણીની એક એક બોટલ લઈ લીધી. ડબર ઉપર જઈને તકલીફ ના પડે. ઘરેથી નીકળ્યા તાર ના હવે અંબાજી પહોંચ્યા ને તો વરસાદ હવે આવ્યો. વરસાદ ચાલુ થઈ ગયા. પકડી નાખે ફૂલ ના આવે બીજા દિવસે આવ્યો છે. હા, કાલના હેડે એટલે બીજા દિવસે આવ્યો. કમી જ નહીં રહ્યા. આપણને અંબાજી મળી જાય ફોલોવર. ભાઈ અમારે બાજુ ગામના ખેટવાના જ નહીં. ખેટોડા બરાબર. હવે ફાઇનલી વરસાદ વધી ગયો. અમે 5-10 મિનિટથી ઊભા છે આ જગ્યાએ આવ્યા છે. અને બારે વરસાદ બહુ પડે છે એટલે જવાય એમ નહીં. આગળ નગર પલળી ગયો. તો થોડો વરસાદ ધીમો પડે એની રાહ જોઈ રહ્યા. વરસાદ થોડો ધીમો પડી ગયો છે ને આપણે હવે રવાના થઈ ગયા હતા, કારણ કે આગાહી છે ફૂલ. વરસાદ ગમે ત્યારે વધી શકે એટલે એના કરતાં હાલ થોડો રહ્યો એટલે થોડા આગળ જઈએ અને આવશે ત્યાં ઉભા રહે. અમે એક ભૂલ કરી છે. અમે વળી ગબ્બરના દર્શન ગબ્બર ઉપર ચડવા માટે કરે આ મંદિરે જે મેન નેચે મંદિર હોય ત્યાં આગળ અમે દર્શન કરવા ના ગયા. અને આજે ટ્રાફિક ઓછું હતું અને દર્શન કરવા મસ્ત મળત. પણ અમે વળી ભૂલ કરી. અમે મને ટ્રાફિક હશે પણ ટ્રાફિક નહીં. પણ હવે શું કરીએ, પાછા જાય એટલે વળી ટ્રાફિક થઈ જાય એટલે હવે જઈએ પાછા ગબ્બરમાં. 17.5 કલાકથી બેઠા હતા પણ વરસાદ એમ નથી લાગતો. એટલે હવે અમે નક્કી કર્યું કે પલટતા જવું તો પડશે, કારણ કે ઘર પછી ઘરે જ આવવાનું છે. ઘરના નહીં પહેવા દે. છોટા ચાલુ છે. પલટતા નીકળી ગયા. પલટ દીધું. હાલો તો આપણે જઈએ ગબ્બર. વરસાદ વધારે આવતો તો રિક્ષામાં બેસી ગયા. હા તો યા પલળે છે. આ બે તો પલળે. હવે ઉડીને પેલા બેસી ગયા. ચાટી કોણ આવે? પલળે એટલે ઠંડી આવે છે એટલે.
તો આયા થોડા બધી રિક્ષા ગેટ હતી ગબ્બરના ત્યારે વરસાદ બહુ તો આવ પલટી જાય ઠંડી આવતી હતી એટલે અમે પ્રસાદી આ દુકાનેથી લઈ લીધી છે અને ચપ્પલ ને બે ગતિ આપણે ભાઈનાથી મૂકી દીધી છે ચપ્પલ આપણે નીચે મૂકી દીધી પ્રસાદી લઈ લીધી હોય ઢેબલા લઈ લીધી મોબાઈલ ના પલડે ખાવા બેન ના પલડે એના માટે બરોબર હવે શરૂઆત કરીએ ગબ્બર ઉપર ચડવાની તૈયાર છો ને બધા હા હા પલડી તો ફાઇનલી હવે ચડવાનું ચાલુ થઈ ગયું છે આપણે બધા પોતપોતાનું બ્લોગિંગ કરવાનું ચાલુ કરી દીધું છે વરસાદ આવવાના કારણે પલળી ગયા છે પણ એક ફાયદો થઈ ગયો કેમ ટ્રાફિક નહીં કે આટલે ઉપર ચડવા માટે કેટલી લાઈન થઈ જતી હતી વરસાદના કારણે છે ને એ આપણને ફાયદો થઈ ગયો ચડવાનું ચાલુ થાય પગથિયા ઘણા નહીં એટલે કોઈ થાક પેલો બધો લાગતો નહીં અને સારું છે ચડે એવું એટલે ઈઝી પડે એવું થોડી વાર હું ખાવા બેઠા હતા થાક નથી લાગે તો બેઠા હતા એમને ખાલી એન્જોય કરવા વાદળ જેવો દેખાય કોઈ દેખાતો જ નહીં આ સાઈડ કોઈ દેખાતું જ નહીં વાદળ સારું તો હવે અમે ઉપર જઈએ તો પહોંચી ગયા ઉપર ને હવે પહોંચી જવાનું મંદિર બાજુ દર્શન કરવા હવે વરસાદ ના હોત ને તો એટલી ભીડ હોત ને કે પગ મેળવાની જગ્યા ના હોત દર્શન કરીને તો આવી ગયા હવે આપણે મોટો એક વસ્તુ બતાવું કે ગુજરાતના લોકો ઇન્ડિયામાં જ આ વસ્તુ નહીં કરવાની ઇન્ડિયા જ કરે જો અહીંયા શ્રીફળ વધેલા પડ્યા અને બોર્ડ મારેલો છે શ્રીફળ ક્યાં દોરાના ભાવ તાલ કરાવી દે 10 રૂપિયાનો દોરો 10 ના 2 લેવાના નહીં આપણે લેવો પાકો હાલો પરદે તું વેટી છે ને હારું ગોતે હે રો ખાલી રો વેટી ગોતે જમ છે ને હારું કોઈ હારું નહીં ભાઈ કોઈ આટલી દુકાનમાં બીજું કોઈ ના દેખણે વેટી દેખણે એટલે મેં પૂછું કે છે ને હારું ગોતે યાર મો વાગ ભાતો એવું છે બરોબર ખોટો વિચાર નહીં લેવો ના તો રેડી માય મિસ્ટેક એના કરતા આ દોડ સારો લાગે દર્શન કરીને અમે નીચે હવે ઉતરી ગયા છે અને હવે બધા ફોટો પાડે છે પેલી મૂર્તિ રહી બનાવી ત્યાં આગળ રાજન બધા અને આ સાઈડ હવે ફોટો પાડવો છે ઈચ્છા તો છે ભરતભાઈ એને હવે ફોટો પાડવાની ઈચ્છા છે બરાબર તો થોડાક ફોટો શૂટ કરી લઈએ અને પછી આવને જઈએ આમ તો ઉતરી ગયા પણ હવે જે આપણે બેગ ને ચપ્પલ ને પડે લેવા જાવ ચાટીને અમારા ભરતભાઈ વિડીયો બનાવે છે વાહ ભાઈ વાહ ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા ને ભાઈ દુકાને આપણે મેલ્યા હતા થેલો અને ચપ્પલ હવે જઈએ આપણે ઘરે જવાનું એટલે હવે જઈએ ડાયરેક્ટ બાઇક મળ્યા આપણે કેમ્પ ઉપર તો હાલ અમે એ જગ્યાએ આવી ગયા જ્યાં સવારથી આપણે બ્લોગની શરૂઆત કરી હતી આ સાઈડ આજે અમારા ગામનો કેમ્પ છે ત્યાંથી જ અમે બ્લોગની શરૂઆત કરી હતી અમે પાછા એ જગ્યાએ આવી ગયા અને આ જગ્યાએ આપણે બાઇક પાર્ક કરેલા હતા અને રાજુની બાઇક લેવા ગયેલા ચટી આવી ગયો રાજુ આવી ગયો તો હવે આપણે જઈએ ઘરે બધા આવી ગયા બાઇક લઈને આપણું બાઇક આ હતું આપણે ફરીથી આપણે બેસી
પૂજા કરવી પડશે. એટલે આપણે છે ને આવતા પૈસા નતા ભાજન જાતા ભાગવાના થતા નથી, કારણ કે ખાવા માટે પૈસા ના ભગાય. પણ આ કેમ્પ દેખાય આપણે તો આપણે એ કેમ્પમાં જઈને આપણે જમવાનું છે, બરોબર ને? હોય તો ના હોય તો પછી ક્યાં જઈએ. તો આવી ગયા કેમ્પની અંદર ને આપણે લઈ લીધું જમવાનું, બરોબર ને? બધા બેસી જાય તો જમી લઈએ. તો જમવાનું તો જમી લીધું ને. હવે વરસાદ ચાલુ છે બહાર, એને એવું નહીં કારણ કે પલળી જવાય. પલળી ગયા પણ વધારે પલળે ઠંડી લાગે. એટલે થોડી વાર બે થોડો વરસાદ ફોરો પડે એટલે પછી નીકળો. વરસાદ પડ્યો છે થોડો ફોરો ને. હવે અમે નીકળવાનું કરો ને કે પછી વધારે પડશે ને. આગાહી તો ફૂલ છે. ગુલાબ તો છે પણ હવે ઓહો. તો હવે અમે નીકળ કારણ વરસાદ ફોરો પડે ને વધારે આવે પેલા નીકળી જાવ. હવે હાલો જા હાવ. તો રાતે પહોંચી ગયા હતા ઘરે, કારણ કે અંબાજીથી આવતા હતા ને તે છેક અંબાજીથી નીકળ્યા ને તારનો વરસાદ ચાલુ હતો. એટલે મોબાઈલ તો બાદ છે રીતે કાઢવો અને ચાર્જિંગ પણ ઓછું હતું. મોબાઈલ કાઢે એવી સિચ્યુએશન જ નથી. વરસાદ એટલો હતો ને કે પલટતા ફેટ ઘરે આવ્યા હતા. અને હાલે શોટો તો ચાલુ જ છે, કારણ કે હમણાં થોડી વાર પહેલાં જ વરસાદ થોડોક રહ્યો છે. અને જો એ વાવાઝોડું પણ આખો અમારે જે હાગ હતો એ પડતો કરે. એટલે વાતાવરણ હમણાંથી હાવ એવું છે, હાવ ખરાબ. અને તબિયત તો એકદમ એમ કે હાવ ખરાબ, એમ તાવ ને શરદી ને બોલાતું પણ નથી. હવે અવાજ થોડોક એવો આવશે મિની વ્લોગમાં, હમણાં થોડો એવો અવાજ આવશે કારણ કે છે ને શરદીના કારણે બોલાતું નહીં. તો હું આવ્યો તો ખેતરમાં સાર લેવા, અને ઠંડો ઠંડો પવન આવે છે. એ વાદળ આકાશમાં જેટલા એમ કે સ્પીડમાં હેડે છે. અને આપણો થયેલો પડ્યો છે આગળ પોટકો શેટો વાગ્યો છે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર? કારણ કે ઘણા દિવસે આપણે લોગ વિડીયો બનાવવાનું ચાલુ કર્યા. અને એવું નહીં કહેતો દરરોજ આવશે, પણ ચોક જા આપણે ફરવા કે ગમે તો વ્લોગ બનાવીને નાખીશ. અને તમારે બધાની ઈચ્છા હશે ફૂલ વ્લોગ જોવાની તો આપણે દરરોજ પણ બનાવવાનો પ્રયત્ન કરશું, બરાબર ને? તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળું તમને બીજા વિડીયોમાં.